નમો લોયેશ ત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી શીતાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી ઉજ્જૈનમ નમો લોયેશ ત્રિકાળવર્તી શવશામમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ દેતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે એગો મે એકાશુદોપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સભ્ય સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મૂર્તિ ભાઈ છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કહીને તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. તે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાય પડે તે જીવ જાણે આત્મને પશુ મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાય જે જ્ઞાત પેત છે. જમનેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ને વચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાવૃત હો તું સ્થાપ નિજને મોક્ષ પંથે જ્યાં અનુભવ તે હમે તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પદ્ધવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેભ્ય નમઃ શિદેભ્ય નમઃ શિદેભ્ય. પૂજ્યબેન શ્રીની તત્વ ચર્ચામાં સ્વાનુભૂતિ દર્શન ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. તેમાં 384 નંબરના બોલ સુધી આપણે આવેલા 385 નંબરનો બોલ આપણે આજે લેવાનો છે. 382, 383 અને 384 આપણે 15 દિવસ પહેલા રવિવારે ચલાવેલા. એમાં પણ પુરુષાર્થની, ક્રમબદ્ધની, નિરપેક્ષતાની અને ભેદ જ્ઞાનની ચર્ચા આવેલી કે પુરુષાર્થથી કેવી રીતે આત્માની પ્રાપ્તિ થાય અને પર્યાયનું ક્રમબદ્ધપણું પણ કેવી રીતે હોય, યત્ન સાધ્ય કેવી રીતે કહેવાય અને એમાં પુરુષાર્થ કેવી રીતે હોય, કાળલબ્ધિની શું સ્થિતિ હોય, એ બધી ચર્ચા ઘણી સુંદર રીતે પૂજ્ય બેનશ્રીએ જવાબો આપેલા. એમાંથી આપણે જરા સ્પષ્ટીકરણ જોયેલું. પ્રશ્ન હતો 84માં પણ 384માં કે પુરુષાર્થ કરવાની ભાવનામાં ક્યાંય કર્તૃત્વ બુદ્ધિ થઈ જશે એવી બીક અંદર રહે છે, તો એનું શું કરવું, એનો જવાબ પૂજ્ય બેનશ્રી આપેલો. ત્યારબાદ 385 નંબરનો પ્રશ્ન પણ આ જે 3 બોલ હતા 382, 83, 84 એના જેવો જ એક પ્રશ્ન છે એ આપણે જરા લેશું. 385 નંબર મારા ખ્યાલથી ઘણા ટાઈમ પહેલા આ બોલ આપણે એક વખત લીધેલો બી છે, છતાં આપણે ફરી વખત લઈ આપણું દ્રઢ થાય. એમાં એમ કે શ્રોતા પ્રશ્ન પૂછે છે કે ક્રમબદ્ધ તો પર્યાય છે, તો પર્યાય ઉપરથી ગુરુદેવ કેવી રીતે દ્રવ્ય દ્રષ્ટિ ઉપર લઈ જવા માંગે છે. કારણ કે પૂજ્ય ગુરુદેવ શ્રીના જે મંથનમાં, ચિંતનમાં અને જે કોઈ એની ચર્ચાઓ આવે છે એમાં કોઈ પણ વાત પર્યાય અપેક્ષાએ પણ ચાલતી હોય, ચાહે પર્યાયની ક્રમબદ્ધતાની ચર્ચા હોય, ચાહે પર્યાયની યોગ્યતા અનુસાર ક્રમબદ્ધપણાની ચર્ચા હોય કે ચાહે તો પર્યાયના સ્વભાવની, વિભાવની કોઈ પણ ચર્ચા હોય, એમાંથી પૂજ્ય ગુરુદેવ શ્રીની એક શૈલી છે કે કોઈ પણ જીવ સીધો દ્રવ્ય દ્રષ્ટિ કેવી રીતે કરી લે તો પર્યાયનું સ્વરૂપ પણ સમજાવી અને દ્રવ્ય તરફ એનો ઉપયોગ કેવી રીતે ચાલ્યો જાય એની મુખ્યતાપૂર્વક જ પૂજ્ય ગુરુદેવશ્રીની ચર્ચા હંમેશા આવતી હોય છે. એટલે આમાં એવો પ્રશ્ન આવ્યો છે કે ક્રમબદ્ધ તો પર્યાય છે, તો પર્યાય ઉપરથી ગુરુદેવ કેવી રીતે દ્રવ્ય દ્રષ્ટિ ઉપર લઈ જવા માંગે છે. તો પૂજ્ય બેનશ્રી જવાબ આપે છે, કારણ કે દ્રવ્ય અને પર્યાય વસ્તુ જે બે છે ને એ બે અનાદિ અનંત એક આત્માના સ્વભાવ છે. એક દ્રવ્યનો સ્વભાવ છે એ ત્રિકાળ છે અને પર્યાયનો સ્વભાવ છે એ વર્તમાન છે. પણ વર્તમાન છે એ પણ દરેક સમયે વર્તમાન ત્રિકાળની સાથે સાથે જ રહેલું હોય છે. એટલે
વર્તમાન કોઈ બીજી જગ્યાએ નથી, એ ત્રિકાળની સાથે જ હોય છે, પણ એ ત્રિકાળમાં નથી, પણ ત્રિકાળની સાથે હોય છે. એટલે જ્યાં ત્રિકાળ હોય છે એની સાથે જ વર્તમાન ચાલતું હોય છે, એની ભેગું. એટલે વર્તમાન જે પરિણામ છે, વર્તમાન જે સ્થિતિ છે, એને પર્યાય કહેવામાં આવે છે. અને ત્રિકાળતા જે પોતાની છે, ત્રિકાળ સ્થિતિ છે, દ્રવ્ય જે અનાદિ અનંત છે, જે નિત્ય છે, જે શુદ્ધ છે, જે એકરૂપ છે, અવિનાશી તત્વ, એ ત્રિકાળ તત્વ છે. એ ત્રણેય કાળ એવું ને એવું રહે છે. અને પર્યાયો વર્તમાનમાં પ્રત્યેક સમયે પલટતી અવસ્થાઓ રૂપ હોય છે. એક સમયે એક પર્યાય, બીજે સમયે બીજી પર્યાય, ત્રીજે સમયે ત્રીજી પર્યાય. તો એમ કે આ પર્યાયો તો ક્રમબદ્ધ પરિણમી રહી છે, તો એ પર્યાય ઉપરથી દ્રવ્ય દ્રષ્ટિ ઉપર લઈ જવા કેવી રીતે માગે છે ગુરુદેવ? એ કેવી રીતે જઈ શકાય? બેયના સ્વભાવ જુદા જુદા છે, બે સત જુદા જુદા છે. એક પલટતું છે, એક નહીં પલટતું, એટલે કે સ્થિર રહેતું તત્વ છે. તો એ પલટતા તત્વની વાત કરી, એની ક્રમબદ્ધતા બતાવી, અને સ્થિર તત્વ ઉપર કેવી રીતે જઈ શકાય એવો પ્રશ્ન શ્રોતા તરફથી આવ્યો છે. પૂજ્ય બેનશ્રી એનો જવાબ આપે છે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર અને જે પર્યાય છે તેની કર્તા બુદ્ધિ છોડી દે. તારી પરદ્રવ્ય સાથે જે કર્તા બુદ્ધિ છે તેને છોડ, એમ ગુરુદેવનું કહેવું છે. તેની જે પર્યાયો પરિણમવાની છે તે પરિણમે છે, તેથી તું તેની પણ કર્તા બુદ્ધિ છોડ. પરદ્રવ્યને હું કરી શકું છું એમ તું પોતે બીજાનો સ્વામી થઈને તેનું કરવા માંગે છે. એવી સ્વામિત્વ બુદ્ધિ, કર્તા બુદ્ધિ તોડીને તું તારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર. એક વાત એમ કહેવા માંગે છે, એનો જવાબ કે દ્રવ્ય ઉપર પેલા તો તું દ્રષ્ટિ કર અને જે પર્યાય છે એની કર્તા બુદ્ધિ છોડી દે. પરદ્રવ્ય, તારી પરદ્રવ્ય સાથે જે કર્તા બુદ્ધિ છે તેને પણ છોડ, એમ ગુરુદેવનું કહેવું છે. પરદ્રવ્ય પૃથક છે, પોતાની પર્યાય છે, પોતાના દ્રવ્ય સાથે રહે છે. એ પર્યાયની પણ કર્તા બુદ્ધિ છોડવાની છે કે પર્યાય આમ થાય તો સારું, પર્યાયને હું આમ કરું તો પર્યાય ફરી જાય, પર્યાયને હું ઉપયોગને દ્રવ્ય તરફ વાળવાનો પ્રયત્ન કરું તો વળી જાય. એવી જો તને કોઈ ભ્રમણા અંદર ચાલતી હોય પર્યાય અપેક્ષાએ પણ, કે આ પર્યાયને મારા ફેરવવાથી કે મારા કરવાથી આ પર્યાય ફરી જશે, તો એની કર્તા બુદ્ધિ એવી તું છોડી દે. કારણ કે પર્યાયનો સ્વભાવ જ પલટવાનો છે. એ એની યોગ્યતા મુજબ એના સ્વભાવ અનુસાર પરિણયમાં જ કરે છે. એને પરિણમાવનાર વિશ્વમાં કોઈ નથી. ઇન્દ્ર, નરેન્દ્ર, જીનેન્દ્ર પણ એની પર્યાયને પણ ખુદ ફેરવી શકતા નથી. એટલે પર્યાયની કર્તા બુદ્ધિ તું છોડી અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર. જ્યાં સુધી પર્યાય ઉપર લક્ષ છે, પર્યાયની કર્તા બુદ્ધિ એને ભાસે છે, ત્યાં સુધી એની દ્રષ્ટિ પર્યાય ઉપર હોય છે. અને જ્યાં એને પર્યાયની કર્તા બુદ્ધિ છૂટી જાય છે, પર્યાય થવા યોગ્ય થાય છે, પર્યાય ક્રમબદ્ધ છે, પર્યાયનો પરિણમન પોતાનો સ્વતંત્ર સ્વાધીન સ્વભાવ છે. એ સ્વાધીન સ્વભાવ દ્રવ્યને કારણે પણ નથી કે પરને કારણે પણ નથી. એમ જ્યાં એને ખ્યાલમાં આવે છે, ત્યાં જ એ પર્યાય યોગ્યતા અનુસાર થવા યોગ્ય થવાની છે એ જ થાય છે. એવા ક્રમબદ્ધ ઉપર જ્યાં એને વિશ્વાસ આવે છે, એવી પર્યાયની ક્રમબદ્ધતા જ્યાં તેને બેસી જાય છે, તો એને એની દ્રષ્ટિ પર્યાય ઉપરથી ઉઠી જ જાય છે. અને પર્યાય ઉપરથી ઉઠતા દ્રષ્ટિ, કારણ કે દ્રષ્ટિ ક્યાંક ને ક્યાંક તો અહમ કરે જ છે. જ્યાં સુધી પર્યાય ઉપર અહમ છે, પર્યાયને ફેરવવાના પુરુષાર્થમાં જોવામાં લાગેલી છે દ્રષ્ટિ પર્યાયને, ત્યાં સુધી દ્રવ્યને જોઈ નથી શકતી. એટલે કહે છે કે પર્યાય છે એની કર્તા બુદ્ધિ તું છોડી દે અને દ્રવ્ય દ્રષ્ટિ કર. જો દ્રવ્ય દ્રષ્ટિ તું કરીશ તો પર્યાયની કર્તા બુદ્ધિ છૂટશે, અને પર્યાયની કર્તા બુદ્ધિ છૂટશે તો દ્રવ્ય દ્રષ્ટિ થશે. અને તારી પરદ્રવ્ય સાથે જે કર્તા બુદ્ધિ છે તેને પણ છોડ. પરદ્રવ્ય સાથે એટલે કર્મ સાથે અથવા તો બાહ્યના સંયોગો સાથે, શરીર, દેહ, વાણી, મન સાથે, અથવા તો એને એના નિમિત્તે મળેલા જે કાંઈ સંયોગો છે તેની સાથે, એના ઉપર પણ જો તારી કર્તા બુદ્ધિ ચાલતી હોય કે હું મારા પુરુષાર્થથી કંઈક પરિણામમાં, પરદ્રવ્યમાં પણ કંઈક ફેરફાર કરી શકું, એટલે કે શરીરના પરિણામમાં ફેરફાર કરી શકું, વાણીના પરિણામમાં ફેરફાર કરી શકું, મનના પરિણામમાં ફેરફાર કરી શકું. શરીર, વાણી, મન આ બધું પરદ્રવ્યમાં જાય છે. અને પર્યાય છે તે પોતાના દ્રવ્યનો એક સ્વભાવ છે. પર્યાય ખરેખર તો પર્યાયને પણ આચાર્ય ભગવાને નિયમસારમાં પરદ્રવ્ય કીધી છે. પણ અહીંયા જે ચર્ચા છે
એમાં પર્યાય છે એ પોતાની પર્યાય છે, પર્યાયનું ક્રમબદ્ધપણું સિદ્ધ કરવું છે, અને પરદ્રવ્યમાં તેની સાથે જે સંયોગમાં ચીજ વર્તે છે એને પરદ્રવ્ય કહેવામાં આવે છે. શરીર છે, વાણી છે, મન છે, સાથે રહેતા કર્મ છે, એને બધાને પરદ્રવ્ય કીધું છે. અહીંયા પર્યાયની કર્તા બુદ્ધિ પણ છોડ અને પરદ્રવ્ય સાથે જે કર્તા બુદ્ધિ છે તેને પણ છોડ, એમ ગુરુદેવનું કેવું છે. તેની જે પર્યાયો પરિણમવાની છે તે પરિણમે છે, તેથી તું તેની પણ કર્તા બુદ્ધિ છોડ. એટલે કે પરદ્રવ્યોની પર્યાયો પણ જે પરિણમવાની છે તે તેના ક્રમ અનુસાર, ક્રમ નિયમિતપણે, ક્રમસર પરિણમવાની છે તે જ પરિણમે છે. એટલે એની કર્તા બુદ્ધિ તું છોડી દે કે હું પરિણમાવું તો પરિણમે, હું રાગ ન કરવાનો પ્રયત્ન કરું તો રાગ ન થાય, અને હું વિતરાગતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરું તો વિતરાગતા થઈ જાય. એવી પર્યાયની કર્તા બુદ્ધિ પણ છોડી દે, અને જેના લક્ષ્ય રાગ ઉત્પન્ન થાય છે એવું જે પરદ્રવ્ય છે એવા પરદ્રવ્યની પણ કર્તા બુદ્ધિ છોડી દે કે કર્મની સ્થિતિમાં જે કાંઈ ભજવાનું હોય એ ભૈજા જ કરે છે, ચારિત્ર મોહનો ઉદય આવવાનો હોય અને અહીંયા એનું નિમિત્ત પામી અને રાગના પરિણામ થવાના હોય અને રાગને મારાપણું માનવાના મિથ્યાત્વના પરિણામ થવાના હોય, તો એવા જે પરિણામની સ્થિતિ છે એને તું તારા પરિણામને કોઈ જીવ ફેરવી શકતો નથી. પોતાના પરિણામને એ થવા યોગ્ય થાય છે. પરિણામ એ જેની ક્રમબદ્ધતા છે એ પરિણામ જે આવવાના હોય એ આવે છે. એની યોગ્યતા અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ પારિણામી ભાવે પડેલી છે. એટલે પર્યાયનો જે ક્રમ છે એ ક્રમમાં એ પરિણામ આવવાના જ છે. એટલે મિથ્યાત્વના પરિણામ હો, રાગદ્વેષના પરિણામ હો, કે સમ્યક દર્શનના પરિણામ હો, કે વિતરાગતાના પરિણામ હો, પરિણામ દરેક ક્રમબદ્ધ છે. અને એ પરિણામ જેના નિમિત્તે થાય છે કે જેના લક્ષ્ય થાય છે રાગ દ્વેષ મોહના પરિણામ, અથવા તો જેનું લક્ષ્ય છોડવાથી વિતરાગતા અને સમ્યક દર્શનના પરિણામ થાય છે, એવું જે પરદ્રવ્ય, એવો જે કર્મનો ઉદય કે કર્મનો અનુદય કે કર્મનો અભાવ, એ પરદ્રવ્યની પણ કર્તા બુદ્ધિ તું છોડી દે કે આટલા કર્મનો બંધ થયો, હવે આટલા કર્મનો ઉદય આવશે, હવે હું આ પ્રમાણે રાગ નહીં કરું તો એટલા કર્મનો બંધ નહીં થાય. એમ પરદ્રવ્યને ફેરવવાની પણ શક્તિ તારામાં નથી, પર્યાયને ફેરવવાની શક્તિ પણ તારામાં નથી, અને કોઈ જીવ પોતાની પર્યાયને પુરુષાર્થથી કદી પણ ફેરવી શકતો નથી. જીવની પુરુષાર્થની સ્થિતિ એટલી જ છે કે ખરેખર એ પોતાના દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરી શકે કે હું દ્રવ્ય છું, હું શુદ્ધ છું, હું અખંડ છું, હું એકરૂપ છું, હું શાશ્વત છું, હું નિત્ય છું, હું અવિનાશી તત્વ છું. એવો એના સ્વભાવ સન્મુખની મહિમાપૂર્વકની રુચિ જગાડી અને એ પ્રકારના પુરુષાર્થથી પોતાના ઉપર દ્રષ્ટિ જીવ કરી શકે છે. એ કરી શકે છે એ પણ કર્તા બુદ્ધિથી નહીં, પણ એનો મહિમા આવતા, એની રુચિ થતા સહજ જ તેનું વલણ તે તરફ વળી જાય છે. એને એમ કહેવામાં આવે છે કે આ જીવે પુરુષાર્થ પૂર્વક દ્રવ્ય દ્રષ્ટિ કરી અને પર્યાયની કર્તા બુદ્ધિ છોડી દીધી, પરદ્રવ્યની પણ કર્તા બુદ્ધિ છોડી દીધી. એટલે એની કર્તા બુદ્ધિ છૂટી પરદ્રવ્યની અને પર્યાયની, એટલે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી ગઈ એમ કહેવામાં આવે છે. ખરેખર બધું પરિણમન સહજ છે, બધું પરિણમન થવા યોગ્ય થાય છે. એટલે વારંવાર પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે પર્યાય દ્રષ્ટિ છોડ અને દ્રવ્ય દ્રષ્ટિ કર. કારણ કે પર્યાય દ્રષ્ટિ કરવાથી તારી પર્યાય ફરવાની નથી. પર્યાયને જોતા રહેવાથી પર્યાયનો પલટો નહીં આવે, પણ જેમાં પર્યાય નથી એવા ત્રિકાળી દ્રવ્યને જોતા, એની ઉપર નજર કરતા તારી પર્યાય ઉપર નજર જ નહીં જાય, એનું નામ જ ખરેખર પર્યાય પલટી ગઈ એમ કહેવામાં આવશે. કારણ કે તારી નજર જ્યાં દ્રવ્ય ઉપર જશે ત્યાં અનંત ગુણની અનંત પર્યાયો સ્વલક્ષી પ્રગટ થઈ જશે. એટલે આમાં કમાલ નજરની છે, કમાલ દ્રષ્ટિની છે. કમાલ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કેવી રીતે જાય, નજર કેવી રીતે પડે, એ ખરેખર પુરુષાર્થનું વાક્ય છે. અને એ વાક્ય અનુસાર જે જીવને ખ્યાલમાં પોતાનું સ્વરૂપ આવી જાય છે, એનું વાક્ય જેને ખ્યાલમાં આવી જાય છે, એ જીવ ખરેખર પર્યાય ઉપરથી નજર ઉઠાવી અને દ્રવ્ય હું છું, શુદ્ધ હું છું, અનાદિ અનંત હું છું, અખંડ હું છું, એમ જ્યાં દ્રવ્ય તરફ એનું વલણ, એનો મહિમા આવતા, એની રુચિ પલટાઈ જતા એનું વલણ જ્યાં દ્રવ્ય ઉપર જાય છે,
ત્યાં જ ખરેખર પર્યાયની કર્તા બુદ્ધિ અને પરદ્રવ્યની કર્તા બુદ્ધિ છૂટી અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ જાય છે, એમ આમાં કહેવા માંગે છે પૂજ્ય બેનશ્રી. પરદ્રવ્યને હું કરી શકું છું એમ તું પોતે બીજાનો સ્વામી થઈને તેનું કરવા માંગે છે, એવી સ્વામિત્વ બુદ્ધિ કર્તા બુદ્ધિ તોડી અને તું તારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર. જે તારું દ્રવ્ય છે તેના ઉપર દ્રષ્ટિ કર. જે પર્યાયો પરિણમે છે તેનો તું કરતા નથી એમ કહેવા માંગે છે. ક્રમબદ્ધ કરતા બુદ્ધિ છોડાવે છે, પણ ક્રમબદ્ધ છે તે પુરુષાર્થ પૂર્વક હોય છે. ક્રમબદ્ધનો પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. જે પર્યાય પરિણમવાની હોય તે પરિણમે છે, પણ સ્વ તરફ પોતે પુરુષાર્થ કરે છે, સ્વભાવ તરફનો પુરુષાર્થ કરે છે, તે પુરુષાર્થની સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. સ્વભાવની પ્રાપ્તિ થાય તેમાં પુરુષાર્થ સાથે જોડાયેલો હોય છે. પુરુષાર્થ વગરનું એટલું ક્રમબદ્ધ હોતું નથી. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે ક્રમબદ્ધ પર્યાય છે એ પર્યાયને ફેરવવી એનું નામ પુરુષાર્થ નથી, કારણ કે પર્યાય તો ક્રમબદ્ધ છે. પર્યાય થવા યોગ્ય થાય છે. પર્યાય પોતાના સટકાળકથી થાય છે. પર્યાયનું પરિણમન ક્રમબદ્ધ પોતાના ગુણોમાં અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિથી ગૂંથાયેલું છે. જે દ્રવ્યની, જે ગુણની, જે પર્યાય, જે ક્રમમાં, જે ભાવે, જે ક્ષેત્રે, જે ભાવે, જે નિમિત્તે જેમ થવાની છે તેમ જ થાય છે, તેને કોઈ પરિણમાવવા સમર્થ નથી. દરેક ગુણની, દરેક પર્યાયો અનાદિકાળથી અનંતકાળ સુધીની ક્રમબદ્ધ છે. એ બધી નિશ્ચિત થઈ ગઈ છે પ્રથમથી. કોઈ પણ પર્યાય આઘા પાછી થઈ શકતી નથી. અનાદિકાળથી જ્યારથી જીવ છે ત્યારથી અનંતકાળ સુધીની પર્યાયો દરેક જીવની, કોઈ પણ જીવની એ ક્રમબદ્ધ છે. એમાં કોઈ પર્યાયનો ક્રમ કદી પણ ફરી શકતો નથી. દરેક પર્યાયનો ક્રમ એ નિશ્ચિતપણે એના પોતાના દ્રવ્યમાં, ગુણોમાં એની ક્રમબદ્ધ પર્યાયોનું સત્વ પડેલું છે. એ સત્વ પડેલું છે. એ પર્યાય ધારો કે મિથ્યાત્વની પર્યાય થાય તો મિથ્યાત્વ અંદર નથી પડેલું. રાગદ્વેષ થાય તો રાગદ્વેષ અંદર ત્રિકાળી દ્રવ્યમાં નથી પડેલા. પણ અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ 175માં કળશમાં, 174, 175 કળશમાં કળશ ટીકામાં આવે છે કે દરેક દ્રવ્યની, દરેક ગુણોની જેટલી પર્યાયો પ્રગટ થાય છે એ બધી અંદરમાં અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ રૂપે અંદરમાં પડેલી છે. અને એ શક્તિની વ્યક્તિ થાય છે. તો શક્તિની વ્યક્તિ એટલે શક્તિ એવી નથી મિથ્યાત્વ અને રાગદ્વેષ થાય એવી, પણ એ શક્તિની વ્યક્તિ જે પરિણમે છે એ વ્યક્તિમાં જે ક્રમબદ્ધમાં પર્યાય યોગ્યતા અનુસાર આવવાની છે એ જ પર્યાય એમાં યોગ્યતા અનુસાર પરિણમન રૂપે આવે છે. એટલે એક પણ પર્યાયને ફેરવવા, કોઈ પણ પર્યાયને ફેરવવા જીવ સમર્થ નથી. જીવ પોતે પુરુષાર્થ પૂર્વક કોઈ પણ પર્યાયને ફેરવી શકતો નથી, કારણ કે દરેક પર્યાય ક્રમબદ્ધ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે વાત આવેલી છે કે આ જીવ આટલા કાળ પછી આ નિમિત્તે આવી રીતે, આ ભવે, આ ભાવે, આ દ્રવ્યના નિમિત્તે આવી રીતે અંદરમાં પોતાના સ્વભાવના પુરુષાર્થ કરી અને ખરેખર સંકિત પામશે, મોક્ષ માર્ગ પામશે અને આગળ જતા મોક્ષને વરસે, એવું સર્વજ્ઞના જ્ઞાનમાં, અત્યારે સર્વજ્ઞના જ્ઞાનમાં અનંતકાળ પછીના જીવોનું જ્ઞાન એને વર્તે છે. જો એવી પર્યાયો તે જીવોની ક્રમબદ્ધ ન હોય અને એવું જો સર્વજ્ઞએ જોયું છે એ પ્રમાણે ન પરિણમવાની હોય તો સર્વજ્ઞનું જ્ઞાન ખોટું પડી જાય અને સામેવાળા જીવની પર્યાયોનું પરિણમન પણ ખોટું પડી જાય. એના દ્રવ્યની, એની ગુણની, એની જે પર્યાય છે એની ક્રમબદ્ધતા સળંગપણે રહેલી છે. એક પણ પરિણમન જો ક્રમબદ્ધ વગર થઈ જાય તો આખો અનવસ્થા નામનો દોષ ઉત્પન્ન થઈ જાય અને કદી પણ એવું થતું નથી. માટે પ્રત્યેક પર્યાયો, પ્રત્યેક દ્રવ્યની, પ્રત્યેક ગુણની એ પોતાના સ્વભાવથી જ ખરેખર જે રીતે પરિણમવાની હોય એ રીતે જ પરિણમે છે. એને પરિણમાવી કોઈ શકતું નથી. પોતાની પર્યાયને પોતાનું દ્રવ્ય પરિણમાવી શકતું નથી તો બીજાનું દ્રવ્ય પોતાની પર્યાયને પરિણામ આવે કે પોતાનું દ્રવ્ય બીજાની પર્યાયને પરિણામ આવે એવો તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એટલે દરેક પર્યાયો ક્રમબદ્ધ, ક્રમસર રહેલી હોવાથી તું પુરુષાર્થ તારી પાસે જે છે
વીર્ય ગુણ તારામાં રહેલો છે, એમાં પુરુષાર્થ એવી રીતે જ ઉપડે, એવો જ પુરુષાર્થ એને ચાલી શકે કે જ્યાં એને ખરેખર દ્રવ્યનો સ્વીકાર આવે. એ દ્રવ્યનો સ્વીકાર આવતા પર્યાય સામે નજર ન કરવી, પર્યાયને ન જોવી, એનું નામ ખરેખર પુરુષાર્થ છે. એકલા દ્રવ્યને જોવું એનું નામ પુરુષાર્થ છે. કારણ કે જે જીવને ખ્યાલ આવી જાય છે કે પર્યાયો ક્રમબદ્ધ છે, એને ખરેખર પર્યાયો કેવી થાય છે એ તપાસવાનું રહેતું નથી. માટે એની નજર દ્રવ્ય ઉપર ચાલી જાય છે, એટલે પર્યાય દ્રષ્ટિ પર્યાર્થિક ચક્ષુ બંધ થઈ જાય છે અને દ્રવ્યાર્થિક ચક્ષુથી એકલું દ્રવ્ય દેખાય છે. એને એમ કહેવામાં આવે છે કે આ જીવે સામાન્ય દ્રવ્યનો આવિર્ભાવ કરી લીધો અને વિશેષ જે પર્યાર્થિક ચક્ષુ હતી એનો તિરોભાવ કરી દીધો, એટલે કે એનું પર્યાયને જાણવાનું એ બંધ થઈ ગયું, દ્રવ્યને જાણવાનું ચાલુ થઈ ગયું. એટલે એની પર્યાયો હવે જે પરિણમે છે એ પર્યાયો ક્રમબદ્ધ જ છે, કારણ કે એ પર્યાયને જોતો જ નથી. દ્રવ્યને જોઈ લીધું, ત્યાં એને દ્રવ્યને જોતા એનો પારિણામિક ભાવ, એના અનંત ગુણો, એ ગુણોમાં એક અંશીમાં પડેલો, એ એક અંશનું પરિણમન સ્વતંત્ર અને સ્વાધીન એની યોગ્યતા અનુસાર થાય છે. એવો જ્યાં એને ત્રિકાળી દ્રવ્યનો સ્વીકાર આવી જાય છે, ત્યાં જ એની પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠી જાય છે અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ચાલી જાય છે. એ દ્રવ્યની દ્રષ્ટિ થઈ એનું નામ જ વાસ્તવિક પુરુષાર્થ છે. એટલે એમ કે છે કે પુરુષાર્થ વગરનું એકલું ક્રમબદ્ધ હોતું નથી. દ્રવ્યની દ્રષ્ટિ ન થાય અને પર્યાય ક્રમબદ્ધ છે એવા વિશ્વાસે જો જીવ ખાલી રહી જાય તો ખરેખર જ્યાં સુધી એની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી ગઈ ત્યાં સુધી એ પર્યાયનો કરતા જ બનતો હોય છે. માટે જ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી થતી. જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થાય છે ત્યાં એ પર્યાયનો અકર્તા થઈ જાય છે અને દ્રવ્ય સ્વભાવ અકર્તા છે એના ઉપર દ્રષ્ટિ પડતા જ પર્યાય સ્વભાવ પર્યાયનો કરતા હતો એ કરતા બુદ્ધિ છૂટી અને દ્રવ્ય અકર્તા ઉપર દ્રષ્ટિ જતા જ અકર્તા સ્વભાવ એના ખ્યાલમાં આવી જાય છે. એટલે અકર્તા સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવી એ જ ખરેખર વાસ્તવિક પુરુષાર્થ છે. એટલે બેનશ્રી આમાં કહે છે કે સ્વભાવ તરફનો પુરુષાર્થ કરે છે તે પુરુષાર્થની સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. સ્વભાવની પ્રાપ્તિ થાય તેમાં પુરુષાર્થ સાથે જોડાયેલો હોય છે. પુરુષાર્થ વગરનું એકલું ક્રમબદ્ધ ક્યારેય હોતું નથી. એ પુરુષાર્થ કેવો કે આપણે પેલા પણ લીધેલું કે યથાર્થ સમજણ એનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થની વ્યાખ્યા કોઈ જુદી છે, શાસ્ત્રોમાં આચાર્ય ભગવાને આપી છે, સિમંદર ભગવાનની દેશનામાં આવી છે, પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આવી છે કે યથાર્થ જાણપણું, યથાર્થ સમજણ એટલે કે યથાર્થ નિર્ણય એનું નામ વાસ્તવિક પુરુષાર્થ છે. જે જીવને આવો યથાર્થ નિર્ણય, યથાર્થ સમજણ પૂર્વકનો જે પુરુષાર્થ ચાલે છે એ પુરુષાર્થ આગળ વધતા હું દ્રવ્ય છું, હું ધ્રુવ છું, અખંડ છું, એક છું, શાશ્વત છું, નિત્ય છું એવો પુરુષાર્થ એને ચાલવા માંડે છે. એનું નામ જ વાસ્તવિક સમજણ પૂર્વકનો પુરુષાર્થ છે. યથાર્થ સમજણનું નામ પુરુષાર્થ છે. એવો પુરુષાર્થ જ્યાં ચાલે છે ત્યાં જ એની નજર પર્યાય ઉપરથી ફરી અને દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એ દ્રવ્ય ઉપર નજર જતા જ એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડતા જ પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠી ગઈ. એનું નામ જ પર્યાયનું ક્રમબદ્ધપણું છે. એટલે કે એ પર્યાયને જોતો જ નથી હવે, કારણ કે પર્યાય ક્રમબદ્ધ છે, પછી એને જોવાનો પ્રશ્ન નથી કે કેવી પર્યાય થઈ, આવી પર્યાય કેમ નથી થતી, આવી પર્યાય કેમ થાય છે. એ કોણ જોવે છે કે જેની નજર પર્યાય ઉપર છે, જેની નજર દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એ પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ કદી કરતો નથી, કારણ કે એને અંદર બેસી ગયું હોય છે કે મારી પર્યાયો ક્રમબદ્ધ છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે ક્રમબદ્ધપણું આવ્યું છે એવું જ મારા દ્રવ્યની મારી પર્યાયનું ક્રમબદ્ધપણું છે. એટલે મારી પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ હું કદી નહીં કરું, મારી પર્યાયને પલટાવવાનો પુરુષાર્થ હું કદી નહીં કરું. હું મારા ત્રિકાળી દ્રવ્યને જાણવાનો પુરુષાર્થ કરીશ, એની સમજણ કરવાનો પુરુષાર્થ કરીશ, એની યથાર્થતા મને ખ્યાલમાં આવશે તો એ જ વાસ્તવિક પુરુષાર્થ છે. અને એ વાસ્તવિક પુરુષાર્થમાં જ અંદરમાં ક્રમબદ્ધ સમાયેલું છે. અંદર અનુસૂચિથી બધી પર્યાયો અંદર દ્રવ્ય ગુણમાં ગૂંથાયેલી છે. કોઈ પર્યાય બહારથી નથી આવતી, કોઈ પર્યાય પર્યાયમાંથી નથી આવતી. પર્યાય દ્રવ્યમાંથી આવે છે અને પર્યાય થાય છે સ્વતંત્ર. આ મહા સિદ્ધાંત અમોઘ મંત્ર પૂજ્ય ગુરુદેવશ્રી આપ્યો છે. પર્યાય આવે છે દ્રવ્યમાંથી અને પર્યાય થાય છે સ્વતંત્ર.
એટલે એમાં પર્યાયની અસ્થિ પણ રાખે છે, પર્યાયની સ્વતંત્રતા પણ સિદ્ધ કરે છે. દ્રવ્યમાં અંદરમાં અનુસ્યુતિથી પર્યાય રહેલી છે ગુણ રૂપે એ પણ સિદ્ધિ કરે છે. અને ખરેખર પર્યાય પ્રગટ થાય છે ત્યારે પર્યાય ખરેખર દ્રવ્યમાં નથી એવું ત્રિકાળી દ્રવ્ય છે એની દ્રષ્ટિ થતા જ ખરેખર પર્યાયો ક્રમબદ્ધ છે એવું જ્ઞાન એને સાથે થઈ જાય છે. તો દ્રષ્ટિપૂર્વકનું જ્ઞાન જે જીવને આવી રીતે વર્તે છે એનું નામ વાસ્તવિક પુરુષાર્થ પૂર્વક એને દ્રવ્યને ઓળખવું એમ કહેવામાં આવે છે. એવો સ્વભાવ તરફનો પુરુષાર્થ કરે છે તે પુરુષાર્થની સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. સ્વભાવની પ્રાપ્તિ થાય તેમાં પુરુષાર્થ સાથે જોડાયેલો જ હોય છે. પુરુષાર્થ વગરનું એકલું ક્રમબદ્ધ હોતું નથી. તું દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા બુદ્ધિ છોડ અને તું જ્ઞાતા થઈ જા. પછી જે પર્યાય જેમ પરિણમવાની હોય તેમ પરિણમે. હવે આમાં તું દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા બુદ્ધિ છોડ અને તું જ્ઞાતા થઈ જા. જો આમાં કરતા બુદ્ધિ છોડી અને તું અકર્તા થઈ જા એમ નથી શબ્દ આવ્યો, પણ કરતા બુદ્ધિ છોડ અને તું જ્ઞાતા થઈ જા એમ શબ્દ આવ્યો છે. એનું કારણ એ બતાવવા માંગે છે કે અકર્તામાં માત્ર એક ધર્મ સમાય છે અને જ્ઞાતામાં અનંત ધર્મો સમાઈ જાય છે. એટલે જ્ઞાતા કહેવાથી અનંત ગુણાત્મક અનંત ધર્માત્મક આખો આત્મા એના ખ્યાલમાં આવી જાય છે કે એવો તું જ્ઞાતા થઈ જા. દરેક પર્યાયનો તું જ્ઞાતા થઈ જા, તારા દ્રવ્યનો તું જ્ઞાતા થઈ જા, એવો તું મધ્યસ્થ થઈ જા, જ્ઞાન સ્વભાવી આત્મા થઈ જા. એટલે કે દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન ને પર્યાયમાં પણ પ્રગટ થયું તારું જ્ઞાન, તો એ જ્ઞાન દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક થયું હોવાથી તું દરેક દ્રવ્ય ગુણ પર્યાયનો જ્ઞાતા થઈ ગયો છો. કરતા બુદ્ધિ તારી છૂટી ગઈ છે અને અકર્તા સ્વભાવ અકર્તા થઈ જાય એમ ન કહેતા જ્ઞાતા થઈ જા. કરતા બુદ્ધિના નિષેધ પૂર્વકની ચર્ચા છે. અકર્તા સ્વભાવ, આત્માનો અકર્તા સ્વભાવ બતાવવો છે. એટલે આત્મા પરિણામનો કરતા નથી, પરદ્રવ્યનો કરતા નથી એમ કહેવા માટે અકર્તા સ્વભાવની ચર્ચા આવે છે. પણ અકર્તા એક ધર્મ છે એવા અનંત ગુણો અને અનંત ધર્મો લઈ અને પોતાનો સ્વભાવ જ્ઞાતા સ્વભાવ, જાણનાર સ્વભાવ, એકરૂપ સ્વભાવ, જાણનાર દેખનાર એવો જ્ઞાતા સ્વભાવ છે. એટલે અહીંયા પૂજ્ય બેનશ્રીએ કરતા બુદ્ધિ છોડ અને તું જ્ઞાતા થઈ જા. પછી જે પર્યાય જેમ પરિણમવાની હોય તેમ પરિણમે, પણ તેમાં દ્રવ્ય દ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ ભેગો આવે છે. એટલે કે જેને પુરુષાર્થ પૂર્વક દ્રવ્ય દ્રષ્ટિ થાય છે એને પર્યાયો જેમ પરિણમવાની હોય તેમ પરિણમે છે. એનો જ્ઞાતાર્ય છે, એનો કરતા નથી થતો, એ પરિણામ ઉપર નજર નથી કરતો. પરિણામનું જ્ઞાન અવશ્ય પોતામાં રહીને પોતાને જ્ઞાન અવશ્ય એનું થાય છે, પણ એની નજર દ્રવ્ય ઉપરથી છૂટતી નથી, એનું જ્ઞાન પણ દ્રવ્ય ઉપરથી છૂટતું નથી. અને જે જ્ઞાનમાં પ્રગટ થાય છે જે જ્ઞાન, એમાં પણ કેવી પર્યાયોનું પરિણમન ચાલે છે એવી પર્યાયોનું જ્ઞાન પણ એને વિકલ્પાત્મક દશામાં જ્ઞાનમાં વર્તે છે. તેથી કદી પણ તે પર્યાય પ્રત્યે હંમેશા ઉદાસીન રહેતો હોવા છતાં પર્યાયના જ્ઞાનથી ઉદાસીન નથી રહેતો. પર્યાયનું જ્ઞાન એને વર્તતું હોવાથી જેવી પર્યાય રાગાદી ભાવોની પર્યાય ચાલતી હોય વિકલ્પાત્મક દશામાં, તો પોતે પુરુષાર્થ કરી અને પોતાના દ્રવ્ય સન્મુખ થવાનો વારંવાર પ્રયત્ન એને ચાલતો હોય છે. તેથી રાગાદી પર્યાય પણ છૂટી અને વિતરાગતા ક્રમબદ્ધમાં હોય એવી પ્રગટ થયા કરે છે. બધા કાર્યની પ્રગટતામાં પુરુષાર્થ સમવાય મુખ્ય છે, પણ છતાં દરેક સમવાય અગત્યના છે. દરેક સમવાય કાળલબ્ધિનો સમવાય હોય, પુરુષાર્થનો હોય, ભવિતવ્યતાનો હોય, સ્વભાવનો હોય કે નિમિત્તનો હોય, કોઈ પણ સમવાય પાંચમાંથી એની મુખ્યતાપૂર્વક વાત ચાલતી હોય તો અત્યારે પુરુષાર્થની મુખ્યતાપૂર્વક વાત ચાલતી હોય તો સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ એની મુખ્યતામાં પણ ક્રમબદ્ધની સિદ્ધિ છે. અને કાળલબ્ધિથી કોઈ પણ વિચાર કરે કેમ કે જેવી કાળલબ્ધિ હતી એવું જ પરિણમન થયું છે, તો એ પરિણમન કાળલબ્ધિથી વાત ચાલતી હોય તો પણ એ પરિણમન જેવું થવાનું હતું એવું થયું છે. મારો સ્વભાવ પરિણામનો કરતા નથી, પરિણામ પરિણામથી થાય છે, એની અસ્થિ પરિણામની પરિણામમાં છે, મારામાં એની નાસ્તી છે. એવી જયારે એને પરિણામની પણ ખરેખર સ્વતંત્રતા ખ્યાલમાં આવી જાય છે, પરિણામનું પણ સતપણું ખ્યાલમાં આવી જાય છે, પરિણામનું અહેતુકપણું જયારે ખ્યાલમાં આવી જાય છે, એવા જીવની પણ દ્રષ્ટિ પરિણામ ઉપરથી છૂટી અને દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એને પણ પુરુષાર્થ કહેવામાં આવે છે. પરિણામ
થવા યોગ્ય થાય છે અને મને ખરેખર જાણનારો જ જણાય છે, એટલે કે મને જ્ઞાયક ભાવ જ જણાય છે, મારા જ્ઞાનમાં જ્ઞાયક ભાવ વર્તી રહ્યો છે, મારી દ્રષ્ટિમાં જ્ઞાતા સ્વભાવ વર્તી રહ્યો છે, એવો જ્યાં એને ખ્યાલ આવે છે તો એ કાળલબ્ધિને આગળ કરે કોઈ જીવ કે મારી કાળલબ્ધિ આવશે ત્યારે જ ખરેખર મારું કાર્ય થશે. તો એ કાળલબ્ધિ એટલે કે પરિણામની સતપણું, પરિણામની સ્વતંત્રતા, પરિણામની સ્વાધીનતા, પરિણામની એકરૂપ, પરિણામની એમ કે સત્કારકતા, પરિણામની યોગ્યતા અનુસાર પરિણામ થાય છે. 13મી ગાથામાં આવ્યું છે ને, પરિણામ થવા યોગ્ય થાય છે, પરિણામ થવા યોગ્ય થાય છે. તો એ પરિણામ થવા યોગ્ય થાય છે એની કાળલબ્ધિ આવશે ત્યારે થાય છે. એવો પણ જો વિચાર ચાલતો હોય જીવને તો એ પણ ખરેખર પુરુષાર્થી જીવ છે અને એવો વિચાર ચાલતા ચાલતા પરિણામ થવા યોગ્ય થાય છે એમ લે છે, ત્યાં જ પરિણામ ઉપરથી એની દ્રષ્ટિ છૂટી જાય છે અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ચાલી જાય છે. એને કહેવામાં આવે કે આ કાળલબ્ધિની સમયની મુખ્યતાથી પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે, પુરુષાર્થ સમયની મુખ્યતાથી પણ હું દ્રવ્ય છું એમ કરીને પુરુષાર્થ કરે તો પણ દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. પાંચેય સમવાય એક સમયમાં એક સાથે મળી જાય ત્યારે ખરેખર એના કાર્ય સિદ્ધિની ઉત્પત્તિ થાય છે. બધા સમવાયોનું સાથે મળવું ત્યારે જ ખરેખર એની એમ કહેવામાં આવે કે કાળલબ્ધિ પાકી ગઈ. આ જીવે પુરુષાર્થ ઉપાડ્યો, આ જીવે સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરી લીધી, આ જીવની એવી ભવિતવ્યતા હતી, આ જીવને આવું નિમિત્ત મળ્યું, એ બધા ઉપચારથી બધા કથનો કહેવામાં આવે. વાસ્તવિકપણે તો હું શુદ્ધાત્મા છું એમાં જ ખરેખર એનું કાર્ય પ્રગટ થઈ જાય છે. એનું નામ પુરુષાર્થ છે, એનું નામ જ ખરેખર કાળલબ્ધિ હતી એટલે આ પર્યાય પ્રગટ થઈ ગઈ. એવી કાળલબ્ધિ હતી પર્યાયની, એની ભવિતવ્યતા એવી હતી એમ કહેવામાં આવે છે. હોનાર એવી હતી અને બાહ્યમાં કર્મનો અનુદય હતો અને બાહ્યમાં એને નિમિત્તપણે જ્ઞાની ગુરુનો યોગ હતો. એવી બધી ચર્ચાઓ આમાં કહેવા માંગે છે. પણ મૂળમાં એને સ્વભાવ તરફનો પુરુષાર્થ ચાલવો જોઈએ, એટલે કે સ્વભાવનું યથાર્થ જાણપણું ચાલવું જોઈએ, સ્વભાવની યથાર્થ ઓળખ ચાલવી જોઈએ. એનું નામ વાસ્તવિક પુરુષાર્થ છે એમ આ બોલમાં કહેવા માંગે છે. એટલે કે છે કે તું દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર, કર્તા બુદ્ધિ છોડ, તું જ્ઞાતા થઈ જા, પછી જે પર્યાય જેમ પરિણમવાની હોય તેમ પરિણમે, પણ તેમાં દ્રવ્ય દ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ ભેગો આવે છે. દ્રવ્ય દ્રષ્ટિ તો તારે જ કરવાની છે, જેમ બનવાનું હશે તેમ બનશે, એમ કરવાથી તેની મેળાએ દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી જાતી. એટલે આમાં કોઈ સ્વચ્છંદ થઈ જાય કે જેમ થવાનું હોય એમ થશે, આપણા પરિણામ ગમે એવા વર્તતા હોય અને એ પરિણામ તો ક્રમબદ્ધ છે, જેવા થવાના હોય થશે. એમાં એના માટે લાલ બત્તી બતાવે છે કે જેમ બનવાનું હશે તેમ બનશે, એમ કાંઈ ખાલી બેઠું રહેવાથી, એમ જ ખાલી વિચાર કરવાથી એની મેળાએ દ્રવ્ય દ્રષ્ટિ થઈ જતી નથી. જે જીવને યથાર્થ સમજણ દ્રવ્ય પર્યાયની હોય છે એ જીવ ભાવના વાળો જીવ હોય છે, એ જીવ રસ વાળો જીવ હોય છે, એ જીવ તત્વ સમજવાની દ્રષ્ટિ વાળો હોય છે. એવા જીવ માટે આ વાત છે કે તારી પર્યાયો ક્રમબદ્ધ છે, તારી પર્યાયોમાં તું ફેરફાર નથી કરી શકતો. ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર પણ તારી પર્યાયને ફેરવી નથી શકતા. એટલે તું તારા પરિણામને જોવાનું બંધ કરી અને દ્રવ્ય દ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ કર. દ્રવ્ય ઉપર પુરુષાર્થને યથાર્થ જાણપણું કરીને દ્રષ્ટિ ત્યાં લઈ જવાનો પુરુષાર્થ કર, એમ ખરેખર કહેવાનો આશય છે. પુરુષાર્થ કરે તો દ્રવ્ય દ્રષ્ટિ થાય છે, એટલે ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું છે. પર્યાય ક્રમબદ્ધ છે પણ દ્રવ્ય દ્રષ્ટિ કરી કર્તા બુદ્ધિ છોડાવી છે એમ ગુરુદેવનું કહેવું છે. ક્રમબદ્ધ એવી જાતનું નથી કે તેને પુરુષાર્થ સાથે કાંઈ સંબંધ જ નથી. જો વારંવાર પૂજ્ય બેનશ્રી આમાં પુરુષાર્થની મુખ્યતાથી ચર્ચા કરે છે, એટલે એ પુરુષાર્થ તો દરેક પર્યાયમાં જીવનો ચાલવો જ જોઈએ. દરેક પર્યાયમાં જેમ પર્યાયનો જ્યાં સુધી એને ક્રમબદ્ધમાં મિથ્યાત્વ અને રાગદ્વેષ મોના પરિણામ આવ્યા એમ કહેવાય, પણ એ જ્યાં સુધી મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ ચાલે છે તો એનો અવળો પુરુષાર્થ ચાલે છે, અને જ્યાં એને સમ્યક દર્શન ને વિતરાગતાના પરિણામ ચાલે છે તો એમ કહેવાય છે કે આને સવળો પુરુષાર્થ ચાલુ થઈ ગયો છે. પુરુષાર્થ વગરનું કોઈ ક્રમબદ્ધ હોતું નથી. દરેક જીવની પર્યાયમાં પુરુષાર્થ છે અને એ જ જીવની પર્યાયમાં એ જ સમયે એ જ પર્યાયમાં યોગ્યતા રહેલી છે.
એક સાથે આવા બે ધર્મો એક પર્યાયમાં હોય છે. પુરુષાર્થ પૂર્વક યોગ્યતા છે અને યોગ્યતા પૂર્વક પુરુષાર્થ છે. દરેક જીવની પર્યાયની યોગ્યતા એના ક્રમ અનુસાર સ્વતંત્ર હોય છે અને દરેક પર્યાયમાં વીર્યગુણનું રૂપ હોવાથી દરેક પર્યાય પુરુષાર્થ પૂર્વક જ પ્રગટ થતી હોય છે. એટલે પુરુષાર્થ પૂર્વક ક્રમબદ્ધ હોય છે. દરેક પર્યાયમાં પુરુષાર્થ પૂર્વક ક્રમબદ્ધપણું સાથે જ રહેલું છે. આ પર્યાય આવી કેમ થઈ એવો પ્રશ્ન જ નથી, કારણ કે એની ક્રમબદ્ધતામાં એવી પર્યાય આવવાની હતી અને એ સમયે એનો પુરુષાર્થ જ હીણો હતો ઉપડવાનો, એટલે એવી પર્યાયનો જ જન્મ થાય ત્યારે એનો પુરુષાર્થ જ હીણો હોય અને જ્યારે એ પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થાય તો એ પર્યાય એવી કેવી રીતે થઈ તો કે એ પુરુષાર્થની જાગૃતિ પૂર્વક હું દ્રવ્ય છું એમ દ્રષ્ટિ કરી ત્યારે એની પર્યાયની ક્રમબદ્ધતામાં સમ્યક દર્શનનો જ જન્મ થવાનો સ્વકાળ હોય. એવી રીતે આ પુરુષાર્થ ને ક્રમબદ્ધને અવિનાભાવીપણે સમજવાના છે. ક્યાંય કોઈ પુરુષાર્થ એકલો કરે અને ક્રમબદ્ધને છોડી દઈએ અને કોઈ ક્રમબદ્ધને આગળ કરે અને પુરુષાર્થને છોડી દઈએ તો એવું ખરેખર જીનેન્દ્ર ભગવાનનું કે સર્વજ્ઞનું વચન નથી હોતું. જે જીવને ક્રમબદ્ધ બેસે છે એને ક્રમબદ્ધ પણ પુરુષાર્થ પૂર્વક બેસે છે. આ પર્યાય આમ જ થવાની છે, પર્યાય થવા યોગ્ય થાય છે એવો સ્વીકાર કરવો ને એ મહાન પુરુષાર્થ છે. જો તમે તમારી કોઈ પણ પર્યાય પલટો ખાવા માંડે તો તમને તરત જ વિચાર આવે છે કે આ પર્યાય આવી કેમ થઈ, આ પર્યાય આવી ન થવી જોઈએ, આ પર્યાય આવી થવી જોઈએ, આ પર્યાય આમ કેમ થાય છે, અશુભની પર્યાય કેમ થાય છે, શુભની કેમ નથી થતી, શુભની કેમ થયા કરે છે, શુદ્ધની કેમ નથી થતી. એવો જે વિચાર ચાલે છે ને એ વિચાર પણ પુરુષાર્થ પૂર્વક ચાલે છે અને એ પર્યાય થઈ એ જેવી થવાની હતી એવી થઈ. હવે થઈ ત્યારે તો જેવી થવાની હતી એવી જ થઈ છે, પછી એને ફેરવવાનો તો પ્રશ્ન નથી, એનું જીવન જ એક સમયનું છે. તો એ પર્યાય જેવી થવાની હતી એવી જ થઈ એવો સ્વીકાર કરવો એમાં અનંતો પુરુષાર્થ છે, કારણ કે એવો સ્વીકાર જીવને જલ્દી આવતો નથી. એ જે પર્યાય થઈ જાય છે પછી પણ એ પર્યાયને ફેરવવાના પુરુષાર્થે જીવ લાગે છે. એટલે પુરુષાર્થ ક્રમબદ્ધ સાથે જોડાયેલું છે. ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર કરવો એ મહાપુરુષાર્થીનું કામ છે. કોઈ પણ પર્યાયને પલટાવ્યા વગર એનો પર્યાયનો સ્વીકાર પણ કરવો એ પણ મહાન પુરુષાર્થ છે. તો એનાથી પાર જે દ્રવ્ય છે, જે દ્રવ્ય પર્યાયમાં આવતું નથી કે જે પર્યાય દ્રવ્યમાં કદી જતી નથી, એવું જે ત્રિકાળી શાશ્વત અખંડ દ્રવ્ય છે, જે જ્ઞાન દર્શન ભૂત છે, જે અતિન્દ્રિય મહાપદાર્થ છે, જે અચળ છે, જે નિરાલંબન છે, એવો જે એક શાશ્વત જ્ઞાયક ભાવ છે, અભેદ જ્ઞાયક ભાવ છે, ત્રિકાળ જ્ઞાયક ભાવ છે, એના તરફ વલણ કરી દ્રષ્ટિ કરી અને એ દ્રવ્યને ભેટવું, ઉપયોગવાનને ભેટી જવો, એમાં તો કેટલો પુરુષાર્થ જોઈ. એમ આમાં કહેવામાં માંગે છે કે કોઈ પણ ક્રમબદ્ધ પુરુષાર્થ વગર કદી હોતું નથી. એટલે જે જીવને ખરેખર પુરુષાર્થ દ્રવ્ય સન્મુખનો યથાર્થ જાણપણા રૂપ ચાલે છે એ જ જીવને યથાર્થ ક્રમબદ્ધપણું ખરેખર લાગુ પડે છે અને એને જ ખરેખર ક્રમબદ્ધનું જ્ઞાન વાસ્તવિકપણે વર્તતું હોય છે. ભગવાને જેમ જોયું હોય તેમ થાય, પણ ભગવાને જે દ્રવ્ય દ્રષ્ટિ થઈ તે પ્રયત્ન વગર થઈ જશે તેમ જોયું નથી. પુરુષાર્થ વગર કોઈને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય એવું ભગવાને જોયું નથી. જે આત્માર્થી હોય તેનું લક્ષ પુરુષાર્થ પર હોય છે. જો આમાં આ એને વ્યાખ્યા બાંધી પૂજ્યબેનજીએ કે જે આત્માર્થી હોય, જે આત્માનો માત્ર અર્થી હોય, જેને માત્ર આત્મા જોતો હોય, જેને દ્રવ્ય દ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ ચાલતો હોય, જેને હું જ્ઞાયક છું એવો આત્માર્થી હોય, કે જેને આત્મા જ જોતો હોય, બીજી કોઈ એને વાંછા ન હોય, બીજી કોઈ ઈચ્છા ન હોય, બીજી કોઈ તરફ એનું વલણ ચાલતું ન હોય કે બસ મારે તો મારા આ જીવનમાં એક જ મારું કર્તવ્ય છે મનુષ્ય પર્યાયમાં કે મને ખરેખર મારા આત્માની પ્રાપ્તિ થઈ જાય એ જ મારું કર્તવ્ય છે. એવો પુરુષાર્થ જે જીવને ચાલતો હોય એને આત્માર્થી કહેવામાં આવે અને એવા આત્માર્થી હોય એનું લક્ષ્ય પુરુષાર્થ પર હોય છે. પુરુષાર્થ પર હોય છે એટલે યથાર્થ સમજણ પર હોય છે. યથાર્થ સમજણ પર હોય છે એટલે ત્રિકાળી દ્રવ્ય ઉપર જવાના પુરુષાર્થે ચડેલું હોય છે. તું પરનું તો કાંઈ કરી શકતો નથી, તેથી તું પર પદાર્થ તરફની તારી કરતા બુદ્ધિ છોડી દે. તારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને તારી પરિણતિની ગતિ ફેરવવી તે તારા પુરુષાર્થની વાત છે. જો પર પદાર્થની ચર્ચા આવે ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી તો એટલી ચર્ચા કરે છે. શરીરની ચર્ચા આવે, પૂજ્ય ગુરુદેવ શ્રી ઘણી વાર દાખલો આપે છે કે એમ કે એક ભાઈ હતા, એ બહુ એમ કહેતા હતા
કે હું તો આ શરીર તો હું કહું એમ ચાલે, મારા પુરુષાર્થથી જ આ શરીરની પ્રક્રિયાઓ ચાલે છે. પછી એને પેરેલિસિસ થઈ ગયો અને પેરેલિસિસ થતા એ ખરેખર ઉભા નહોતા થઈ શકતા અને એ કાંઈ શરીરનું કરી નહોતા શકતા. ત્યારે એને ખ્યાલ આવ્યો કે ખરેખર પરદ્રવ્યનો હું કરતા નથી, આ પરદ્રવ્ય મારા કહેવાથી ચાલતું નથી. એટલે હજી કોઈને જ્યાં શરીરની કરતા બુદ્ધિ ચાલતી હોય, પરદ્રવ્યની કરતા બુદ્ધિ ચાલતી હોય, તો એને પર્યાયની કરતા બુદ્ધિ એનોય પ્રશ્ન નથી આવતો. એ પર્યાયમાં પણ હજી નથી આવ્યો, પ્રમાણના વિષયમાં પણ નથી આવ્યો. અહીંયા તો એટલી બધી સૂક્ષ્મ ચર્ચા આમાં ચાલે છે કે ખરેખર પ્રમાણના વિષયમાં આવ્યા પછી પણ પ્રમાણના વિષયમાંથી જે નિશ્ચયનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે એના ઉપર એની દ્રષ્ટિ જાય, એનું નામ વાસ્તવિક પુરુષાર્થ છે. એટલે એમાં કહે છે કે તું પરનું તો કાંઈ કરી શકતો નથી, તેથી તું પર પદાર્થ તરફની તો તારી કરતા બુદ્ધિ છોડી દે, તારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને તારી પરિણતિની ગતિ ફેરવવી તે તારા પુરુષાર્થની વાત છે. તે કાંઈ પુરુષાર્થ વગર થતું નથી. ગુરુદેવે તો અનેક પ્રકારે સમજાવ્યું અને તેના આશયમાં પુરુષાર્થ તો મુખ્ય છે તેમ કહેતા હતા. ગુરુદેવે બધું જ સમજાવ્યું છે. પૂજ્ય બેનશ્રીની તો આ એક એટલી બધી એમ કે સમર્પણતા પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રત્યે છે કે એની ચર્ચા ચાલુ થાય, એની વાણી ચાલુ થાય તો પહેલો જ શબ્દ આવે કે ગુરુદેવ બધું કહી ગયા છે, ગુરુદેવે બધું સમજાવ્યું છે, ગુરુદેવ બધું આપી ગયા છે, ગુરુદેવે કાંઈ બાકી નથી રાખ્યું. એટલે જે કોઈ જીવને જે કોઈ ના નિમિત્તે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હોય એવા ગુરુનો ઉપકાર સહજપણે એને આવ્યા વગર રહેતો નથી. એમ પૂજ્ય બેનશ્રી, પૂજ્ય બેન કે જેટલા કોઈ બી જ્ઞાની થઈ ગયા હોય, સોગાનીજી, એને પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપકાર કદી તે ભૂલતા નથી. અને ગુરુદેવે જે ક્રમબદ્ધની ચર્ચા કરી એમાં પુરુષાર્થ પણ કેવી રીતે સમાયેલો છે એની પણ પૂજ્ય બેનશ્રી આમાં સુંદર રીતે ચર્ચા લીધી છે. આવી ક્રમબદ્ધ અને પુરુષાર્થની અવિનાભાવીપણું સમજી, બંને એક સાથે છે એમ સમજી અને જે જીવ પોતાના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે એને સહજ ક્ષણ માત્રમાં દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ થાય છે. અને એવી અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ થતા એને જ્ઞાન પણ સમ્યક થાય છે અને એ જ્ઞાનમાં જેવું દ્રવ્ય છે એવો ખ્યાલ આવે છે, જેવી પર્યાયની ક્રમબદ્ધતા છે એવો વાસ્તવિક સમ્યક પ્રકારે ખ્યાલ આવી જાય છે. એને એમ કહેવામાં આવે કે આ જીવે પુરુષાર્થ પૂર્વક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી અને દ્રવ્ય પર્યાયનું યથાર્થ જ્ઞાન આ જીવને વર્તી રહ્યું છે. એને ખરેખર ક્રમબદ્ધપણું લાગુ પડે છે. અકર્તા સ્વભાવની દ્રષ્ટિ કરાવવા માટે, જ્ઞાતા સ્વભાવની દ્રષ્ટિ કરાવવા માટે ક્રમબદ્ધની ચર્ચા છે. ખરેખર એવું નથી, પણ ખરેખર બેયનો પર્યાયનો સ્વભાવ જ ક્રમબદ્ધ છે અને દ્રવ્ય છે એ અકર્તા સ્વભાવી, જ્ઞાતા સ્વભાવી છે. પણ પર્યાય ક્રમબદ્ધ છે એવો ખ્યાલ આવતા અકર્તા ઉપર દ્રષ્ટિ વહી જાય છે. એટલા માટે પર્યાયની ક્રમબદ્ધતા અને દ્રવ્ય તરફનો પુરુષાર્થ એની ચર્ચા વારંવાર જ્ઞાનીઓ કરતા હોય છે. આપણે જ્ઞાનીઓ જે રીતે વિચારી અને જે ભાવ પ્રદર્શિત કરતા હોય એ રીતે સર્વ જીવો એનું વિશ્લેષણ પોતાના અંદરમાં એ વાચક પદાર્થ, એ વાચક શબ્દ, એનું વાચ્ય પોતે ગ્રહણ કરી અને સર્વ મોક્ષાર્થીઓ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. ચેતનભાઈ, જય જિનેન્દ્ર. ચેતનભાઈ. હાજી હાજી. હા, જય જિનેન્દ્ર. તમે આપણે તમારા પ્રવચનના લગભગ વચ્ચે અનઅવસ્થા કોષની વાત કરી તો એ વિશે થોડું સ્પષ્ટીકરણ કરશો? હા. એટલે એમ કે કોઈ પણ પર્યાય જો ક્રમબદ્ધ ન હોય અને કોઈ પણ પર્યાય પોતાના કહેવાથી, પોતાના પુરુષાર્થથી કોઈ પરિણમી જતી હોય તો એમ કે સમજી લો કે સર્વજ્ઞના જ્ઞાનમાં કોઈ જીવની પર્યાયની વ્યવસ્થા ખ્યાલમાં આવી હોય અને એ જીવની પર્યાય જો એ રીતે ન પરિણમે તો એ જીવને જેના નિમિત્તે સમ્યક દર્શન થવાનું હોય તો એ નિમિત્તપણું પણ ખોટું પડી જાય, એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પણ ખોટા પડી જાય. એટલે આખી જગતની જે વ્યવસ્થા છે એ આખી જગતની વ્યવસ્થા એનો ક્રમ છે ને ખોરવાઈ જાય. એટલે એક પણ પર્યાયની ક્રમબદ્ધતાનો જો સ્વીકાર જીવ ન કરે તો દરેક જીવની દરેક અવસ્થા જેની એ જીવને જેનું નિમિત્તપણું લાગુ પડતું હોય એ નિમિત્તપણાની અવસ્થામાં પણ ફેરફાર થઈ જાય અને એ જીવની અવસ્થામાં ફેરફાર થતા એના કર્મની અવસ્થામાં ફેરફાર થઈ જાય, એના નિમિત્તની અવસ્થામાં ફેરફાર થઈ જાય, એના દ્રવ્યના પુરુષાર્થમાં પણ ખરેખર ફેરફાર થઈ જાય. એટલે કોઈ પણ જીવની એક પણ પર્યાયની ક્રમબદ્ધતાની
એક ગુણની એક પર્યાયની ક્રમબદ્ધતા સ્વીકારવામાં ન આવે તો કેટલા બધા દોષો ઉત્પન્ન થઈ જાય છે. એટલે એ જગત આખું વ્યવસ્થિત ચાલતું હોય એ અવ્યવસ્થિત થઈ જાય, એટલે અનઅવસ્થા નામનો દોષ આવી જાય. એટલે કે જે અવસ્થા થવી જોઈએ એ ન થાય અને બીજી અવસ્થા પ્રગટ થઈ જાય, તો એવી રીતનું ખરેખર ક્રમબદ્ધપણું હોતું નથી. સર્વજ્ઞ ભગવાને જે દ્રવ્યનું જે રીતે જે નિરૂપણ ક્રમબદ્ધમાં આવ્યું હોય એ જોયું છે, એ જ રીતે ખરેખર ક્રમબદ્ધપણું ચાલતું હોય છે. અને એ જ રીતે દરેક દ્રવ્યની દરેક પર્યાયો ક્રમબદ્ધ રીતે પરિણમતી હોય છે. એટલે આમાં કહેવાનો આશય એમ છે કે એક પણ જીવની એક પણ પર્યાયને જો તમે ક્રમબદ્ધતા તરીકે સ્વીકાર ન કરો તો એમાં કેટલી બધી પર્યાયોનો ખરેખર તમે વિચ્છેદ કરી અને ક્રમબદ્ધને છે ને તોડો છો, એટલે બીજી પર્યાયોની પણ ક્રમબદ્ધતા તૂટી જાય છે, એમ કહેવાનો આશય છે મારો. કહેવાનો આશય એમ છે. બરાબર, બહુ સુંદર. એટલે આપડે ગંજીફાનો પાનો હોય એનો એક બંગલો બનાવ્યો હોય, એમાંથી એક પાનું ખેંચી લઈએ તો આખું બંગલો તૂટી જાય. એવી રીતે એક પર્યાયને ફેરફાર કરવા જઈએ તો બધી વ્યવસ્થા તૂટી જાય. એટલે એ ન થઈ ન શકે. ગુરુદેવ તો 99 ગાથામાં માળાના દ્રષ્ટાંતથી ખૂબ સમજાવે છે, ખૂબ સમજાવે છે કે કોઈ પણ પર્યાયની ક્રમબદ્ધતા તૂટતી જ નથી, એ ક્રમબદ્ધતા રહેલી જ છે. કારણ કે એક પર્યાયની ક્રમબદ્ધતા તોડો તો એનું નિમિત્ત જે હતું એની ક્રમબદ્ધતા તૂટી જાય, અને એની ક્રમબદ્ધતા તૂટે તો એ રીતે તો કેટલી બધી પર્યાયોની ક્રમબદ્ધતા તૂટવા માંડે. એટલે એવી રીતે ક્રમબદ્ધતા તો એકદમ સચોટ છે, અને એ ક્રમબદ્ધતા દ્રવ્યમાં એના ગુણોમાં જ બધી પર્યાયો ગૂંથાયેલી પડેલી છે. એ કઈ પર્યાયો ક્યાંય બહાર થોડી છે, એ તો ગુણનો અંશ છે, એમાંથી જ પર્યાયોની ઉત્પત્તિ થાય છે. અને એ જ પર્યાય આવવાની છે. સર્વજ્ઞના જ્ઞાનમાં તો એ પહેલેથી પડેલી છે કે આ જીવની આ પર્યાય આ ક્ષેત્રે, આ દ્રવ્ય આ ક્ષેત્રે, આ કાળે આ ભવે આમ જ થશે, એમ પડ્યું જ છે એના જ્ઞાનમાં. તો આપણને ખબર નથી એટલે આપણને એમ થાય છે કે આવી પર્યાય કેમ થઈ, આવી પર્યાય ન થવી જોઈએ, આવી પર્યાયો કેમ ઉત્પન્ન થઈ. પણ એ તો ક્રમબદ્ધ છે, એ થવાની હોય જ થાય છે. ત્યારે પુરુષાર્થનું તારું વિપરીતપણું છે તો વિભાવરૂપ પર્યાય થાય છે, પુરુષાર્થનું અવિપરીતપણું છે તો સ્વભાવરૂપ પર્યાય થાય છે. એક સવાલ હતો કે હું નાયક છું, નાયકને પકડું તો પર્યાય ઉપરની દ્રષ્ટિ છૂટી જઈ શકે? પર્યાય હું કરું છું ઈ તોય રે કે પછી ધીરે ધીરે છૂટે કે? પર્યાયનો પછી એક વખત જયારે દ્રવ્યની દ્રષ્ટિ થાય ત્યારે દ્રવ્ય દ્રષ્ટિ થાય એટલે દ્રષ્ટિ હંમેશા એક ઉપર જ રહીએ. યા તો પર્યાય ઉપર દ્રષ્ટિ હોય તો દ્રવ્ય ઉપર ન જઈ શકે, અને દ્રવ્ય ઉપર જાય તો પર્યાય ઉપર દ્રષ્ટિ ન હોય. તો જયારે પર્યાય ઉપરથી દ્રષ્ટિ છૂટી અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય ત્યારે એને ત્રિકાળી દ્રવ્યની અહમપૂર્વકની એને પ્રતીતિ સમ્યક પ્રકારે આવી જાય, અને એ સમ્યક પ્રકારે પ્રતીતિ આવતા એને સમ્યક જ્ઞાનનો જન્મ થાય. અને એ સમ્યક જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાન દ્રવ્ય જેવું છે એ પણ જાણે અને પર્યાય જેવી પરિણમે છે એવું પણ એને જ્ઞાન વર્તે. તો એવું જ્ઞાન વર્તતા હવે એને જે પર્યાયની કર્તા બુદ્ધિ ને પર્યાયનું સ્વામિત્વ વર્તતું હતું એ હવે પર્યાયનું જાણવું ચાલુ રહેતું હોવા છતાં જે પ્રકારનું પર્યાયને ફેરવવાનું કર્તા બુદ્ધિ પણ ચાલતું હતું એ બંધ થઈ જાય. કારણ કે એને વિશ્વાસ ત્રિકાળી દ્રવ્યનો આવી ગયો, દ્રવ્ય પ્રત્યે નિશંક થઈ ગયો, અને જે દ્રવ્ય પ્રત્યે નિશંક થાય એ પોતાની પ્રગટ થતી પર્યાયો પ્રત્યે પણ નિશંક થઈ જાય. એટલે એને જ્ઞાન રીએ પર્યાયનું, પણ એ પર્યાયને ફેરવું હું હવે એવું કદી પણ એને ન આવે, કારણ કે એને એનું સ્વામિત્વ જ છૂટી ગયું હોય, એનું પરિણામ જ દ્રવ્ય સન્મુખ, એની પરિણતિ તો નિરંતર ચાલતી હોય, વિકલ્પાત્મક દશા હોય તો સદુપયોગ ન હોય ત્યારે પણ એની પરિણતિ ચાલતી હોય. એટલે એને પર્યાયને ફેરવું હવે પછી એવું કદી ન ચાલે. એ જાણનાર રહી જાય પર્યાયનો કે પર્યાય જેવી થાય છે એવું હું જાણનાર છું, બસ હું જાણનાર છું. પર્યાયનો ફેરવનાર, પર્યાયનો કરનાર, પર્યાયનો વાળનાર એ હું નથી, કારણ કે મારાથી પર્યાય ફરતી નથી એવું દ્રવ્યને જોતા જ એને ખ્યાલમાં આવી ગયું છે. એટલે હવે એ પર્યાયનો જ્ઞાતારીય છે પણ પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ નથી કરતો, કારણ કે એને દ્રવ્યને જાણી લીધું છે, અને દ્રવ્યને જાણતા એને ખબર પડી ગઈ છે કે આ દ્રવ્યમાંથી જ પર્યાયો પ્રગટ જે ક્રમમાં આવવાની હોય આવ્યા જ કરશે, એમાં મારો કાંઈ પુરુષાર્થ કામ કરશે નહીં, મારો પુરુષાર્થ માત્ર દ્રવ્ય સન્મુખ થવું એટલો જ છે એવો ખ્યાલમાં આવતા પછી એને દ્રવ્ય પર્યાયનું સ્વામિત્વ નથી રહેતું, પર્યાયનું જ્ઞાન વર્તે છે પણ સ્વામિત્વ નથી રહેતું. એક ક્વેશ્ચન છે કે દ્રષ્ટિની સૃષ્ટિ ફક્ત દ્રવ્ય અને પર્યાય બે જ છે, બીજું કાંઈ જ નથી? હા, દ્રષ્ટિ છે ને, એ દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. એટલે શ્રદ્ધા યા તો પર્યાય સન્મુખ હોય,
અને યા તો શ્રદ્ધા દ્રવ્ય સન્મુખ હોય. આમાં જે પરની ચર્ચા પણ કરવામાં આવે છે ને, એ પરની શ્રદ્ધા જે લેવામાં આવે છે ને, એ પર્યાયની શ્રદ્ધા જયારે જીવને ચાલે છે ત્યારે એ પર્યાયમાં નિમિત્તપણે પર કોણ હોય છે એટલે એની તરફની વાત પણ કરવામાં આવે છે. પણ ખરેખર આખા પ્રમાણના દ્રવ્યનું આત્માનું વર્તુળ છે એમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ છે, પર એમાં ક્યાંય છે નહીં. એટલા માટે એને અંદરમાં યા તો પર્યાયની દ્રષ્ટિ થાય છે યા તો દ્રવ્યની દ્રષ્ટિ થાય છે. એમ તો હું દ્રવ્યની દ્રષ્ટિ કરું એ પુરુષાર્થ સહજ છે એ કેવી રીતે લેવાનો? એમાં એવું છે કે સૌથી પહેલા તો સહજ પુરુષાર્થ હોવા છતાં એ પ્રયત્નપૂર્વક પુરુષાર્થ ચાલે છે, એને પ્રયત્ન ચાલે છે, એકદમ પ્રયત્નપૂર્વક પુરુષાર્થ એનો ઉપડે છે કે હા હું દ્રવ્ય જ છું, મારે દ્રવ્યની દ્રષ્ટિ કરવી છે, મારે દ્રવ્ય તરફ જવું છે, એવી એને લગ્ની લાગે છે, એવી એને અંદરથી એક ભાવ પ્રગટ થાય છે અને એ ભાવ એવા પુરુષાર્થ પૂર્વક ચાલતો હોય છે કે દ્રવ્ય દ્રષ્ટિ વગર મારે ચાલશે જ નહીં, દ્રવ્ય દ્રષ્ટિ હું નહીં કરું તો હું જીવી નહીં શકું, ત્યાં સુધીનો એનો પુરુષાર્થ ચાલવા માંડે છે. અને એ સહજ હોવા છતાં એ પ્રયત્નપૂર્વક ચાલતો હોય છે પુરુષાર્થ, એનો પ્રયત્ન કરવો પડે છે. એને ખાલી એમ કે સહજ પુરુષાર્થ હવે થઈ જશે, પુરુષાર્થ તો સહજ છે પુરુષાર્થનું સ્વરૂપ, એમ નથી. એને રીતસર પ્રયત્ન કરવો પડે છે. જેમ કે કોઈ બહારની વસ્તુમાં કેમ જીવ પ્રયત્ન કરે છે એમ અંદરની વસ્તુની પ્રાપ્તિ માટે પણ બહારની વસ્તુ તો સ્થૂળ છે, એમાં પણ જીવ કેટલો બધો પ્રયત્ન કરી પુરુષાર્થ કરીને એ વસ્તુની પ્રાપ્તિ માટે પાછળ પડતો હોય છે. તો આ તો ત્રણ લોકનો નાથ અંદર બિરાજમાન છે, ત્રિકાળી દ્રવ્ય અંદર બિરાજમાન છે, એવું જે પોતાનું શાશ્વતપણું છે એને મેળવવા માટે તો પ્રયત્નપૂર્વક એનો પુરુષાર્થ નિરંતર ચાલવો જોઈએ, તો જ ખરેખર એને દ્રવ્યની પ્રાપ્તિ થાય છે. અને એ પ્રયત્નપૂર્વક પુરુષાર્થ ચાલે છે એમાં આત્માર્થીને કરતા બુદ્ધિ નથી થતી. એ બોલ આપણે એની પેલા આવી ગયો છે 384માં કે કરતા બુદ્ધિ થાય કે નહીં. કરતા બુદ્ધિનો પ્રશ્ન નથી, યથાર્થ જેને સમજણ હોય છે એ તો પોતાના પરિણમન કેમ થાય, પોતાનું પરિણમન શુદ્ધ કેમ નથી થતું, એવા પુરુષાર્થ પૂર્વક પ્રયત્નપૂર્વક હું આ જ ત્રિકાળી દ્રવ્ય છું, હું શુદ્ધ જ છું, અખંડ જ છું, એક જ છું, નિત્ય છું, એમ એનો પુરુષાર્થ ચાલતો હોય છે. કરતા બુદ્ધિનો પ્રશ્ન નથી. કરતા બુદ્ધિ તો કોને થાય છે કે જેને ખરેખર યથાર્થ સમજણ દ્રવ્ય પર્યાયની નથી હોતી એને કરતા બુદ્ધિ ચાલ્યા કરે છે. સમજણ જેને થાય છે એ એક સ્ટેપ આગળ વધી ગયો છે, એ જીવ એને કરતા બુદ્ધિ હજી છૂટી ન હોવા છતાં પુરુષાર્થ પ્રયત્નપૂર્વક ચાલે છે, એમાં કરતા બુદ્ધિ જ વર્તી રહી છે એમ હોતું નથી. ખરેખર એ પોતાની ખબર પડે છે, એ વસ્તુમાં પોતે ખ્યાલમાં લઈએ તો પોતાને પકડાય છે કે આ પુરુષાર્થ બરાબર ચાલે છે કે આ કરતા બુદ્ધિપૂર્વક પુરુષાર્થ ચાલે છે. એ પોતે પોતાના જ્ઞાનથી નક્કી કરી શકે છે, એમ કહેવાનો આશય છે આમાં. બહુ સરસ ચેતનભાઈ, થેન્ક યુ. જય જિનેન્દ્ર ચેતનભાઈ. અને હવે આપણે તમે 22 દેવલાલી હશો ને? હા, એટલે હવે હમણાં આપણે નહીં મળી શકીએ, હવે 30 તારીખ પછી રાખજો. હું હવે નહીં મળી શકું. 15મી થી નહીં, 15મી 22મી નહીં મફાવે, આપણે 29મી મળીએ તો પાછું. એટલે 29 હું કદાચ નહીં હોઉં, બોમ્બે આવીશ તો પછી નહીં આવી શકું. તમારી સાથે વાત એટલે હા વાત કરજો. ચોક્કસ. ચેતનભાઈ, એક જ વાત મારે પૂછે છે કે આપણે એન્ડમાં કીધું ને કે પ્રયત્ન પુરુષાર્થ પ્રયત્ન સાથે પણ કરે છે પણ અકર્તા જ રહે છે, એટલે ત્યાં ઈચ્છાની મુખ્યતા નથી પણ દ્રવ્યની જ પ્રધાનતા આવે છે, એવી રીતે? હા, દ્રવ્યની જ પ્રધાનતા હોય છે. એને દ્રવ્યની પ્રધાનતા પૂર્વક જ પ્રયત્ન ચાલે છે અને એવો પ્રયત્ન જરૂર કરવો જોઈએ જીવે, જરૂર કરવો જોઈએ, પ્રયત્ન પૂર્વક પુરુષાર્થ ચાલવો જોઈએ, તો જ દ્રવ્ય હાથમાં આવશે, નહીં તો દ્રવ્ય હાથમાં નહીં આવે. સહજ તો જયારે એને દ્રવ્ય હાથમાં આવી જાય ને ત્યારે એમ કહેવાય કે આ સહજ પુરુષાર્થથી પ્રાપ્તિ થઈ ગઈ એને. પણ ખરેખર તો એને અથાગ પ્રયત્ન કરવો પડે છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી એ કોઈ સામાન્ય પુરુષાર્થે સામાન્ય પ્રયત્ને દ્રવ્ય દ્રષ્ટિ નથી થતી. એટલે પહેલામાં પહેલા એને પર્યાયની કરતા બુદ્ધિ છોડી, પરની કરતા બુદ્ધિ છોડીને હું ત્રિકાળી દ્રવ્ય છું એવા ભાવને યથાર્થ સમજણમાં આવવું પડશે. એ યથાર્થ સમજણમાં આવશે તો એનો પુરુષાર્થ ચાલુ થશે અને એ પ્રયત્નપૂર્વક પુરુષાર્થ કરશે અને એ પ્રયત્નપૂર્વક પુરુષાર્થ કરતા કરતા એ પુરુષાર્થ સહજ થઈ જશે અને દ્રવ્ય દ્રષ્ટિ થશે, એમ આમાં કહેવા માંગે છે.
બરોબર છે. થેન્ક યુ. હા બોલો બોલો. કઈ પૂછવું છે તમારે ઉષાબેન? હવે ના બરોબર છે, બરોબર એકદમ. ચાલો થેન્ક યુ. કરવી હતી કે ઈચ્છાની ત્યાં પ્રધાનતા એવી રહી જાય તો પણ સજીવ. ના ઈચ્છા નહીં, ઈચ્છા છે ને, ઈચ્છા તો દોષ છે. ઈચ્છા દોષ છે, ઈચ્છા તો દોષ છે. ઈચ્છાની વાત નથી અહીંયા, તો યથાર્થ જાણપણાની વાત છે. જાણપણા પૂર્વક પુરુષાર્થ ચાલે છે, પ્રયત્ન પૂર્વક. ઈચ્છા છે ને, ઈચ્છા તો દોષરૂપ વાત છે. ઈચ્છા ન હોય, ઈચ્છા શબ્દ છે ને એ રાગરૂપ શબ્દ છે. ઈચ્છાનો પ્રશ્ન નથી અહીંયા, તો એના અભિપ્રાયની વાત છે. પ્રયત્ન એનો એવી રીતે પુરુષાર્થ પૂર્વક ચાલે છે, એ ચર્ચા છે અહીંયા. આપણે પર્યાય વેદન વગર તો એક પણ ક્ષણ નથી, રાઈટ? તો વેદન તો પર્યાયનું એ સમયે પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નો જે પુરુષાર્થ ચાલે ત્યારે પર્યાયનું સિન્સ વેદન ઓલવેઝ સ્વસંવેદન જે આપણે વાત કરીએ છીએ, વેદનની વાત કરીએ છીએ, એ પણ ચાલુ જ રહેશે. પણ એમાં મુખ્ય ગૌણમાં વેદન ત્યારે શું હશે? એમ મુખ્ય આપણે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ કરીએ તો પર્યાયનું વેદન એ થઈ જશે, ઇગ્નોર્ડ થઈ જશે. એટલે શું સિચ્યુએશન બનશે ત્યારે? એમાં એવું છે કે જ્યારે પર્યાયમાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જ્યાં સુધી નથી હોતી ત્યાં સુધી પર્યાયમાં રાગ દ્વેષ મોહ હોય એનું પર્યાયમાં વેદન ચાલતું હોય છે. જ્યારે પર્યાયમાં દ્રવ્યની દ્રષ્ટિ થાય છે ત્યારે એ પર્યાયમાં દ્રવ્યમાં જેવો અતિન્દ્રિય આનંદ છે એવા અતિન્દ્રિય આનંદનું વેદન પર્યાયમાં આવે છે. આ સમ્યક દર્શનના સમયની વાત છે. અને જ્યાં સુધી સમ્યક દર્શન ન થયું હોય, મિથ્યાત્વ દશા વર્તતી હોય ત્યાં સુધી એને પર્યાયમાં પર્યાયનું રાગ અને વિભાવરૂપ વેદન ચાલે છે. વેદન વગરનો કોઈ જીવ નથી હોતો. યા તો એને દુઃખનું વેદન ચાલે છે, યા તો એને સુખનું વેદન ચાલે છે. જ્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ નથી ત્યાં સુધી એની પર્યાયમાં એને દુઃખનું વેદન ચાલ્યા કરે છે, આકુળતાનું વેદન ચાલ્યા કરે છે, વિભાવનું વેદન ચાલ્યા કરે છે, મોરાગ દ્વેષનું વેદન ચાલે છે. પરનું વેદન કોઈને નથી. અને જ્યાં એ પર્યાય દ્રવ્ય દ્રષ્ટિ કરી અને દ્રવ્ય સન્મુખ થઈ અને જ્યાં એને ખરેખર વાસ્તવિક અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય છે તો એવા આનંદનું વેદન એને જ્ઞાન સાથે ચાલ્યા કરે છે. અને એ આનંદના વેદનમાં સુખ સમાયેલું છે. દુઃખનો વ્યય, સુખનો ઉત્પાદ અને દ્રષ્ટિ દ્રવ્યની. ત્યારે એને પર્યાયમાં આનંદનું વેદન આવે છે. અને એ આનંદને જ્ઞાન આત્માને જાણે છે અને જ્ઞાન આનંદને માણે છે. એવું જ્ઞાનના આત્માનું જાણવું અને આનંદનું માણવું એવો એને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. અને એ સ્વાદ એને શુદ્ધ ઉપયોગમાં આવે છે. અને એ શુદ્ધ ઉપયોગ જ્યારે એના પુરુષાર્થની ઓછપ અને પર્યાયની તત્સમયની યોગ્યતા એવું થતા જ્યાં શુદ્ધ ઉપયોગ છૂટી જાય છે તો શુદ્ધ ઉપયોગ છૂટતા પાછું પર્યાયમાં રાગ દ્વેષનું વેદન ચાલુ થઈ જાય છે. અને એક મને લાગે છે ને હવે છૂટી ગયા છે. મનીષાબેન ટાઈમ